થાળીમાં જળ લઈ અને જમણા હાથે તમારા શરીર ઉપર ચઢાવ. હા, નીચે જમીન ઉપર હાથ ધોઈ નાખો. ગોવિંદાની બધી અંદર ફૂલ ચોગા રાખીને કમ્પ્લીટ થઈ ગયું. માઇક સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું તમારે. હાથની અંદર ફૂલ દુર્દાભ્યો નમઃ દાન દુર્દાભ્યો નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ મહેશ્વરાભ્યામ નમઃ સજી વૃંદાભ્યામ નમઃ માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો એતत् ગર્ભ પ્રદાન દેવતાઃ શ્રી લક્ષ્મી નારાયણાય નમો નમઃ શ્રી તુલસી દેવ્યાય નમો નમઃ પુણ્યમન્યાહમ દીર્ઘમાય તબોધ વરોધ પુણ્યમન્યાહમ દીર્ઘમાયુરસ્તુ સુમુખશ્ચૈકદત્તચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિકટનાથો વિનાયકઃ ડુમ્રકે દર્ગનાથક્ષો બાલચંદ્રો ગજાનન સ્તુતિમ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધે દસુ સિદ્ધે. તમારે બંને જણાએ બોલવાનું છે. બોલો અથઃ મમ સર્વ કાર્ય અર્થ ઇતિ સિદ્ધ. તમે કલિયુગે કલિયુગ સમજે ભારત વર્ષે જંબુદ્વીપે રામચંદ્રપુર રામાશ્રમે જગારણ્ય દેશે મુદારમ મલોણા દરેશ મનામા આદિવાસી મનામા સમય સુબયને શુભ્રતોઃ માસોત્તમ માસે कार्तिक मासे शुक्ल पक्षे द्वादशम दिवासरान् निमित्तायं सौम्यवासरं शुभयुगे शुभकरणश्च शेषे शुभ्रेषु राधमनाथं सुपुण्यतिथौ काश्यपपुत्रोत्पन्नः वेदसागा प्रवर्तविस्तृज्य यजमानस्य. भाई તમારી અટક બોલો. પંચાલ ઇતિ ઔટંક દારિદ્વા. તમારા પિતાજીનું નામ બોલો. જીવરામ શિવરામભાઈ નામના આત્મજસ્ય. તમારું નામ બોલો. नटुभाई नामनः आत्मजस् यजमानो अहम सपत्निको ईसाबेन नामनः सपत्निको परिवारो कृपा प्रसाद प्राप्ति अर्थ अद्य दीने तुलसी दान कर्म तुलसी विवाह कर्म अहम કરી છીએ હે તન્મે મનઃ શિવ સંકલ્પ સિદ્ધિ. કહેવાનું છે ને એ પછી રહી જશે. મને ખાલી 2 મિનિટ 10 મિનિટ આપી દેજો. આટલું ખાલી મારી આ ધૂન ચાલે છે ને ત્યાં સુધી તિલક તમે કરી દેજો. પછી મારે 10 મિનિટ પછી તમે ચાલુ કરજો. વાંધો નહીં. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ તરફથી અવાજ આવ્યો પણ આ સીધેથી અવાજ આવ્યો નથી મોમેરામાંથી. જય બોલો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જેને તુલસી વિવાહ કેમ કરીએ છીએ તો પુરાણ સમયની એક કથા છે કે પુરાણની અંદર એક સમયે મહાદેવ ખૂબ ક્રોધે ભરાઈ ગયા હતા અને એમના ક્રોધની આગની જ્વાળાઓ નીકળે છે. મહારાજ શિવનું તપ ભંગ થયું છે. ભગવાન સદાશિવ સાંબશિવ તપને ભંગ થવાથી એમના આંખની અંદર એમના શરીરમાંથી એક તેજ બિંદુ ઉદ્ભવ થાય છે અને એ તેજ બિંદુ જઈને દરિયામાં પડે છે અને એ દરિયામાંથી એક રાક્ષસની ઉત્પત્તિ થાય છે અને એનું નામ છે જલંધર. જલંધર ભગવાન શિવના અંશમાંથી ઉત્પન્ન થયો છે અને એ જલંધર ભગવાન શિવ જેવો જ દેખાય છે અને એની તાકાત પણ ભગવાન શિવ જેવી છે અને એ જલંધર સ્વર્ગ ઉપર ચડાઈ કરે છે અને સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને સ્વર્ગમાંથી
એ દેવતાઓને હણી નાખે છે, પરાસ્ત કરે છે અને સંપૂર્ણ પૃથ્વીનો અધિપતિ થઈ અને જલંધર બિરાજમાન થાય છે. એને પોતાના પતિને પરમેશ્વર ગણે અને એ વૃંદા છે ને એ કૃષ્ણ ભગવાનની, ભગવાન નારાયણની પરમ ભક્ત હતી. ભગવાન નારાયણને ખૂબ ઉપાસના કરતી, પૂજા કરતી અને આ તરફ એ પોતાના પતિ સિવાય કોઈને દેખે નહીં. એ પોતે મહાન સતી હતી. અને એક વખત સમય એવો બન્યો કે દેવતાઓ બધા ભેગા થઈ અને જલંધરને મારવાની યોજના બનાવી અને જલંધર સાથે ખૂબ મોટું યુદ્ધ ચાલુ કર્યું. અને જલંધર યુદ્ધ માટે જઈ રહ્યો છે અને વૃંદાને કહે છે કે હે વૃંદા, હું યુદ્ધ માટે જઈ રહ્યો છું. આ વખતે આર ને પારનું યુદ્ધ છે. આ દેવતાઓને કાં તો હું મારી નાખીશ, કાં તો દેવતાઓ મને મારી નાખશે. એટલે વૃંદા કહે કે હે સ્વામીનાથ, હું તમારી પત્ની બેઠી છું. મારા હોતા સુધી કોઈની તાકાત નથી. સાક્ષાત નારાયણ પણ આવી જાય ને તો તમારો વાળ વાંકો કરી શકશે નહીં. આ સ્ત્રીની તાકાત છે, આ સતીત્વની તાકાત છે. અને એ વૃંદા નામની સ્ત્રી પોતે નારાયણની આગળ સંકલ્પ કરીને બેસે છે કે હે નારાયણ, મારા પતિ જ્યાં સુધી આ યુદ્ધમાં વિજય થઈને આવશે નહીં ત્યાં સુધી હું અન્ન જળનો ગ્રહણ નહીં કરીશ અને તારા સાનિધ્યમાંથી ઊભી થઈશ નહીં. અને પોતે સંકલ્પ કરી અને શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણની આગળ બેસી જાય. આ તરફ જલંધરને વિજય તિલક બેસી સંકલ્પ કરી અને ભગવાન આગળ બેસી અને વિજય તિલક કરે. જલંધર યુદ્ધ કરવા માટે જાય. આ તરફ યુદ્ધની અંદર જલંધર અને દેવતાઓનું જબરજસ્ત યુદ્ધ થાય. આ તરફ યુદ્ધની અંદર દેવતાઓ હણાઈ રહ્યા છે. દેવતાઓ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે જલંધરને મારવા માટે, પણ જલંધર મરી રહ્યો નથી. કારણ કે એને વૃંદાનું કવચ પ્રદાન છે, એનું સતીત્વનું કવચ પ્રદાન છે. વૃંદાના કવચના કારણે જલંધર મરી રહ્યો નથી. સાક્ષાત મહાદેવજી આવી ગયા આ વખતે તો હવે યુદ્ધ કરવા માટે. અને મહાદેવનું જલંધરનું યુદ્ધ થાય, ભયંકર યુદ્ધ થાય, ત્રિલોકની અંદર હાહાકાર થાય. મહાદેવ પ્રયત્ન કરવા છતાં પણ વૃંદાના સતીત્વના કવચના કારણે સાક્ષાત મહાદેવ પણ જલંધરને મારી શકતા નથી. ત્રિલોકનો સ્વામી એવો ભોળિયો નાથ મહાદેવ, જેની ખાલી એક વક્ર દ્રષ્ટિ થાય ને તો ત્રિલોક ભસ્મીભૂત થઈ જાય. પણ એવા મહાદેવને પણ એ સતીત્વનું માન રાખવું પડ્યું છે. જલંધરને મારી શકતા નથી. એટલે બધા દેવતાઓ ભેગા થઈ અને નારાયણને પ્રાર્થના કરી કે હે નારાયણ, જ્યાં સુધી આ વૃંદા બેઠી છે ત્યાં સુધી જલંધર મરી શકવાનો નથી. આ વૃંદાનું સતીત્વ જ્યાં સુધી અખંડ છે ત્યાં સુધી આ જલંધર મરી શકે એમ નથી. આ વૃંદાનું સતીત્વને ભંગ કરવો પડશે. પણ એ વૃંદાની આગળ જવા માટે કોઈ શક્યમાન નથી. તમારી ઈષ્ટ છે, તમારા સિવાય વૃંદાની સમક્ષ કોઈ જઈ શકે તેમ નથી. નારાયણે સંપૂર્ણ પૃથ્વીના કલ્યાણ માટે, હિત માટે પોતાની ચાહના ન હતી. તે છતાં પણ એ પોતે જલંધરનું સ્વરૂપ લઈને વૃંદાની પાસે ગયા છે. હવે શરૂઆત થાય છે કથાનો. જે મુખ્ય પોઈન્ટ છે, મુખ્ય પ્રસંગ છે, જે સતીત્વની તાકાત છે, એ અહીંયા કે તુલસીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. ભગવાન વિષ્ણુ નારાયણ જલંધરનું સ્વરૂપ લઈને જાય છે અને જઈને કહે છે કે વૃંદા, હું આવી ગયો, હું વિજય થઈને આવી ગયો. અને વૃંદા પોતાનું અનુષ્ઠાનમાંથી ઊભી થાય. એનું અનુષ્ઠાન માંથી ઊભી થઈ અને ભગવાન નારાયણને પગડે. આજ સુધી વૃંદાએ કોઈ પર પુરુષનો સ્પર્શ નથી કર્યો સાહેબ. અને ભગવાન નારાયણનો સ્પર્શ કર્યો. એનું સતીત્વ ત્યાં આગળ હણાયું, એનું અનુષ્ઠાન ત્યાં આગળ થયું. અને ત્યાં આગળ ભગવાન શિવને ખબર પડી. ભગવાન શિવે ત્રિશૂળ ઉદ્ગમ્યું છે અને ત્રિશૂળનો પ્રહાર કર્યો છે અને જલંધરનું ધડ થી મસ્તક અલગ થઈ અને વૃંદાના પગમાં આવીને પડ્યું છે સાહેબ. અને વૃંદાએ હાહાકાર કર્યો છે.
કે મારા પતિનું શર તો અહીંયા છે, તો તમે કોણ છો? અને નારાયણી વૃંદાના સમક્ષ શંખ ચક્ર ગદા પદ્મધારીના રૂપમાં આવે છે, પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે. અને વૃંદા કહે છે, હે નાથ, હે નારાયણ, હું તો તમારી ભગત હતી, તમારી પૂજા કરતી હતી, અને તમે મારી સાથે આવું છળ કર્યું. જાઓ, મારો શ્રાપ છે, મારું સદીત્વ તમે હણ્યું છે, મારો શ્રાપ છે કે તમે પથ્થર ના થઈ જાઓ. અને એ જ સમયે, એ જ ક્ષણે ત્યાં આગળ ભગવાન વિષ્ણુ કાળું શરીર કાળું પડી જાય છે અને એ બધે પથ્થર ના થઈ જાય છે. અને એ જ દિવસથી શાલિગ્રામ ભગવાનની સ્થાપના થઈ. બોલે શ્રી શાલિગ્રામ ભગવાન કી. આ તરફ ત્રિલોકમાં ભગવાનના જવાથી હાહાકાર થઈ જાય. ત્રિલોકનું ડગમગવા લાગે. લક્ષ્મીજી રોતા રોતા આવે છે, વૃંદાના પગમાં પડે છે સાહેબ, અને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ, પણ ત્રિલોકના હિત માટે અમારે આ જરૂરી હતું. ત્રિલોકના હિત માટે અમારે આ જરૂરી હતું. તમે અમને માફ કરો, અમને આ શ્રાપોમાંથી નારાયણને મુક્ત કરો, કારણ કે નારાયણ વગર આ પૃથ્વીની સ્થિતિ સંહારની થઈ શકશે નહીં. એટલે વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લીધો છે. ફરીથી નારાયણ સજીવન થયા છે અને નારાયણને વૃંદાને વરદાન આપ્યું છે. અને વૃંદા પોતે ત્યાં આગળ પોતાના પતિનું સર ખોળામાં લઈ અને સતી થવા જાય છે. પોતે સતી થઈ જાય છે અને પોતાની એ આખું કાયા ભસ્મીભૂત કરી નાખે છે. અને એ ભસ્મ, એ જે વૃંદાની ભસ્મ હતી, એ ભસ્મમાંથી તુલસીની ઉત્પત્તિ થઈ છે. કોની ઉત્પત્તિ થઈ છે? તુલસીની. તો બોલીએ તુલસી માત કી. આવી રીતે તુલસીની ઉત્પત્તિ થઈ અને નારાયણે વિષ્ણુ ભગવાને એને આશીર્વાદ આપ્યા કે હે તુલસી, તારું સતીત્વ હું ભંગ નહીં થવા દઉં. આજથી હું તારી સાથે આ જે શાલિગ્રામ છે, એ શાલિગ્રામ સ્વરૂપે તારી સાથે વિવાહ કરું છું. અને સાક્ષાત લક્ષ્મીજીએ, શિવજીએ અને સમસ્ત દેવોએ કાર્તક સુદ 11 ના દિવસે નારાયણના લગ્ન એ તુલસી સાથે કરાવ્યા હતા. બોલે શ્રી તુલસી માત કી જય. અને સાક્ષાત એ બધા દેવતાઓએ ભેગા થઈ અને તુલસીના લગ્ન એ નારાયણ સાથે કરાવ્યા. અને એ દિવસથી આ કાર્તક સુદ એકાદશીએ તુલસી વિવાહનો મહિમા છે. અને જે લોકો આ તુલસી વિવાહની કથા સાંભળે છે, એમના દરેક દુઃખ દર્દ દૂર થાય છે. અને જે લોકો આ તુલસી વિવાહ કરાવે છે, એમની ઘરની અંદર દીકરા દીકરીઓને સગાઈ સગપણમાં ક્યાંય તકલીફ પડતી નથી. એમનું કલ્યાણ થાય છે. અને હું તો ધન્યવાદ કરું આ આયોજન કરનાર ગોપી મંડળનું કે સમસ્ત ગામજનોના કલ્યાણ માટે ઉમાશુદમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ મંગલમ. ઓમ પૂર્વશ ગણેશાય નમો નમઃ જગદંબિકાય નમો નમઃ જયં જયનંદન શુક્લપદારાર્થ વિસ્વાક સદં સમર્પયામિ. ભગવાનની થાળીમાં લઈ લીધા. ભગવાનને તીરથ કરજો. કંકુ ચંદનનો છલો કરો. કોઈ બીજા દેવો સગલો ગુજાનો વિશ્વાસ સમર્પયામિ. ભાઈ એક બે છોકરા અંદર રહેજો, ટેકો કરાવજો થોડો. ભગવાન
अक्षतश्चस्राशयिता गंगमाता सुधोपिता मया निवेदितभक्त्या परमेश्वरः फूलपत्रौ मल्यादिनिशगन्धेन मालत्यादिन विप्रो मया निदानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां वः। प्रतिगृह्यतां सकलोपचारार्थं पुष्पाकृतं समर्पयामि। महजदा वचन्दाक्षायणा हिरण्यकोशदानिकाय समनवसमानाः तन्म आपन्नामि संसाराय जिह्वां जलदष्टिं यथा संवः। चलो हाँ बस बस હવે વાટકી પાછી મૂકી દો। આ દહીંની વાટકી લો, 1 રૂપિયાનો સિક્કો લાવજો। મધુભર્ગો મધુભર્ગો મધુભર્ગઃ પ્રતિગૃહ્યતાં પ્રતિગૃહણામિ। હાથમાં આપી દો, એના હાથમાં આપી દો। એ દીકરીના ડાબા હાથમાં લઈ લે બેટા, વાટકી લઈ લે, વાટકી ડાબા હાથમાં લઈ લે। हाँ ये રૂપિયાનો સિક્કો પકડ। હવે કાકા તમે ચમચી છોડી દો, ચમચી કહો વાંધો નહીં। મધુભર્ગો મધુભર્ગો મધુભર્ગઃ પ્રતિગૃહ્યતાં પ્રતિગૃહણામિ। અને તું એ થોડું ચાટી જા, પેલા શાલિગ્રામ ભગવાનને કર। હા હવે તું ચાટી જા બસ, એ આપી દો। ओम महाइदं विष्णुरुचिक्रमे त्रिदानि तुतिपदं समूढमचपाकुसुरे स्वाहा। पाद्यो पाद्य जलास्तरे मुखं मुझे आज मनीय जला समर्पयामि। એને ત્યાં આગળ ચાંદલો કરો, કંકુનો ચોખા ચડાવો ને ફૂલ ચડાવો। સકલોપચારાર્થગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ। બસ हाथ जोड़ीने नमस्कार करो। इदं विष्णुर्विक्रमे त्रिदानि तदेवदं समूढमचपाकुसुरे स्वाहा। हाँ तुलसी ने करवाना। અહીંયા कर दो। हाँ बस હવે એમને બી કરો। ના પૂર્વ નમસ્કાર નમસ્કારોમી ચોખા लगाओ। ભાઈ રાકેશભાઈ ચોખા આપજો। ના પૂર્વ નમસ્કાર નમસ્કારોમી। લાવ પેલો મીંઢળ લાવો। हरि ओम जदा वदन्ताक्षायणा हिरण्यकोशदानिकाय समनजमानाः तन्म आपन्नामि शतदारदाय जिह्वा जरदष्टिं यथा संवः। ओम शान्ति 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 शान्तिर्भवतु। हरि ओम महापाद्योपाद्यजलास्तर्गितमुखामुजातीर्थोदकस्नान्य जला समर्पयामि। अक्षतासहस्राशतकुङ्कुमाता सुधोपिना मया निवेदिता भक्त्या गृहाण परमेश्वरः। હવે લક્ષ્મી આવી રહ્યા છે અને વરમાળા પહેરાઈ રહી છે, તો આપણે એ બંનેને હસ્તમિલાપ કરાવીશું, વરમાળા પહેરાવીશું। बलं दैव बलं तदेव लक्ष्मी पदेन्द्रियुगं स्मरामि। भाई व्यवस्थित राकेश भाई તમે છોડ દો, એક ભાઈ કરશે। રાકેશ ભાઈ તમે છોડ દો। रत्नापुर्ग नमस्कारं नमस्करोमि। भाई તમે બંને દેવ विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदेन्द्रियुगं स्मरामि।
ओम गुरुश्वः लक्ष्मीनारायणाभ्यो नमो नमः। अक्षतं जारिष्टं च अक्षतं जारिष्टं च गन्धापान्दुसंयुतास्तु पुष्पाणि पान्तु श्रीमस्तु तांबूलानि पान्तु ऐश्वर्यमस्तु पुष्पफलानि पान्तु बहुफलमस्तु। હવે બંનેની સાઈડ બંનેને ચાલુ કરો હાથની અંદર हाथ ऊपर हाथ ऊपर हाथ ऊपर आई जो हाथ गंदा पांचुम जास्ती बरोद गंदान पांचुम जास्तु चोखा पो अक्षता पांचु आयुष्यमत्ति बरोद बरोद वस्तात् अक्षता पांचु आयुष्यमत्तु फूला पो पुष्पाणि पांचु सो श्रीमस्ति बरोद बरोद पुष्पाणि पांचु सो श्रीमस्तु तांबूलानि पांचु एक पाना पी दो तांबूलानि पांचु श्रीमस्ति बरोद बरोद तांबूलानि पांचु भाई जे लोग कन्यादान करवो भी जल्दी फटाफट આવી જાઓ એટલે આપણો કાર્યક્રમ આગળ વધે। આપણા આંગણે ભગવાન નારાયણના યજ્ઞ થાય લગ્ન થઈ રહ્યા છે। આપણા બીજા લગ્નોમાં તો આપણે આપતા આવીશું કન્યાદાન, પણ ભગવાન નારાયણના લગ્નની અંદર આપણે કન્યાદાન કરીએ तो ये विशेष फलदायक है। बरोबर आप ही नाम जरा बीजा बजा नीचे उतरी जाओ। हाँ आवा दो बेन પેલી બાજુ ઉતરો પેલી બાજુ ઉતરો બસ આ મૂકી દો પેલી બાજુ મારા ચોલો કરો યા એ બાજુ ઉતરો ભાઈ પેલી બાજુ ઉતરો भाई लाइन आ बाजू हेडो ओम हेडो ये बाजू हेलो जे लोग साड़ी ब्लाउज पीस पे कशु पण નથી લાવ્યા અને કન્યાદાનમાં રોકડ રકમ આપી છે એક અહીંયા ચોરી ઉપર ભીડ ના કરતા મહેરબાની કરી અને આપણે એક જણા વ્યક્તિગત જઈને આપીએ। ભોજન સમારંભ આપણે ચાલુ કરી દીધેલ છે, ભોજનની વ્યવસ્થા છે। આપણે અહીંયા ભગવાનના લગ્ન માણવાના છે, સાથે સાથે મામેરાનો પ્રસંગ ઉજાગર કરવાનો છે અને સાથે સાથે અહીંયા દરેક પૂજા વિધિ અને ભગવાનના લગ્નમાં હાજરી આપવાની છે। તો કોઈ ઉતાવળ કરશો નહીં। આપણે અહીંયા ચોરી માપની બનાવી છે, ચોરી તૂટી ન જાય, એક બાજુથી આવી અને બીજી બાજુથી ઉતરી જાય એવી વ્યવસ્થા કરજો સ્વયંસેવક ભાઈઓ। ભાઈ એક બાજુ આવો પેલી બાજુ થઈને જ આવો, ડબલ ન થેડો भाई कोई वचमा घुस मारवी नहीं हो। हेलो झड़पी एक बाजू आपी हेलो तुलसी विवाह निमित्त मुलीमा पटेल 300 रुपया गणेशભાઈ વિરસનભાઈ ભુતડિયા 500 रुपया मनोज कुमार पडिया 500 रुपया जीतूभाई मोदी 500 रुपया हीराबेन जेठाભાઈ पंचाल 200 रुपया कृष्णाबेन प्रजापति 1000 रुपया भीखीबेन चमनपुरी गौस्वामी 1000 रुपया नरेशपुरी गुलाबपुरी गौस्वामी 500 रुपया दिनेशपुरी अमृतपुरी गौस्वामी 500 रुपया महेश कुमार 800 रुपया नब्दाबेन जयंतीभाई पंचाल 1000 रुपया प्रवीणभाई ईश्वरभाई जोशी 200 रुपया शांति राखीशू। तुलसी विवाहની અંદર આપણે જે મંડપ નીચે બેઠા છીએ, જે મંડપના સાઈડે બેઠા છીએ, મંડપ ચોરીનો મંડપ એના દાતા સ્વર્ગસ્થ પાતાણી જે 60,000 રૂપિયાનો મંડપ એમને ભેટમાં છે। તો હવે આપણે ચોરીના 4 ફેરા તો ઢોલવાળાને વિનંતી કે 4 ફેરા ફરાવતા હોય એટલે ઢોલ શરણાય। પટિયાર
ચમનલાલ અને 1100 રૂપિયા જોશી બિપિનભાઈ નારાયણદાસ તરફથી આટલી મામેરામાં ઢોલ મૂકવામાં આવી છે. વાહ ભાઈ વાહ, બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પદે ત્રિયુગમ સ્મરામિ. બોલ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. ભાઈ તાળીઓ પાડીને વધાવી દો ભગવાનના. હા બસ. ખસી જાઓ. વાહ ભાઈ વાહ. કલ્યાણાવૃત્તિતા વિનાયકં દિયાનિત્યં ध्वज स्वस्ति प्रबन्धुनः. रत्नापुरनमस्कारं नमस्करोमिः. એક મિનિટ ભાઈ, એની પાછળ એક દીકરી આવી જાઓ, એના પાછળ તમે આવી જાઓ, અથવા તો એની મમ્મી આવી જાઓ. ઓમ રીમણાય સ્વાહા, રીમણાય સ્વાહા. બેન હાથ રાખો તમે. હા, રીમણાય સ્વાહા, રીમણાય સ્વાહા, રીમણાય સ્વાહા. બંને જણા ધીમે કરી અને આની અંદર પધરાવી દો. થોડી નજીક આવ, પગ આગળ કર, એક ડગલું આગળ થાય. બેટા ડગલું આગળ ચાલ, આગળ. હા એમ છોડી દો. બસ હવે એમના હાથમાં આપી દો ભગવાન. રત્નાપુર નમસ્કાર નમસ્કાર. આવી જાઓ બધું માંડો. હા તલ આપો એમને. બે હાથથી, બે હાથનો. હા દાન કરવું ને તો બે હાથે કરવું, બરોબર. એટલે પડોશીને ખબર ના પડે ને એવી રીતે કરવું, કેમ કે દાન છે ને ગુપ્ત હોય, બરોબર. એટલે પ્રેમથી દાન કરવાનું. હા મનાય સ્વાહા, મનાય સ્વાહા, મનાય સ્વાહા. બંને થોડા આગળ આવીને ઉમી દો અંદર. ઓમ સ્વાહા. દક્ષિણા આપી જાઓ. ચલો ભાઈ આવી જાઓ બીજા કાકા. ઓમ રીમવાનાય સ્વાહા, રીમવાનાય સ્વાહા, રીમવ્યાનાય સ્વાહા, રીમવાનાય સ્વાહા, રીમવાનાય સ્વાહા. બીજું મંગળ વર્ગી જય વર્ગ કલ્યાણ. ચલો ભાઈ. સાક્ષાત તુલસી માતાના ભાઈઓ બની રહ્યા છે. હે સાક્ષાત માતાજીના ભાઈઓ બની રહ્યા છે. આપણે શું તમે આ તુલસી વિવાહ કરો અને પછી ઘેર તુલસી ઊભી હોય અને તમે એને કાઢી નાખો તો ચાલે નહીં. એટલે રોજ સવારે તુલસીને એક લોટો જળ આપણે આ તુલસી વિવાહ કરીએ છીએ તો તુલસી વિવાહમાં સંકલ્પ કરીએ કે આપણે રોજ સવારે ઉઠી અને તુલસીને એક લોટો જળ 5 ફૂટની થાય ને 4 થી 5 ફૂટની
તો પછી એને પરણાવવી પડે હો. દીકરી વિવાહ યોગ્ય થાય એટલે એને પરણાવીએ ને, 20 વર્ષની 25 વર્ષની થાય તો કેવું ટેન્શન ચડી જાય. ભાઈ ચલો જવતલ આપો હાથમાં. હા આપો બંનેના હાથમાં. રીમ ભવાનાય સ્વાહા, રીમ ભવાનાય સ્વાહા, રીમ ભવાનાય સ્વાહા. ઉમેદો અને છેલ્લો ચોથો મંગળવર્તી જાય, ચોથો મંગળવર્તી છે. ભાઈ કંસાર લાવજો, કંસાર વરગરના ને કંસાર જમાડવાનો છે. લાવ ભાઈ થાળી લાવો તાણે. અને હાહુમાં હાથ દોડાવવા અને પેલા ભાઈ હાથ દોડાવવા માટે આવજો. હાલો હાલો હા જોડાડો બસ. સ્વયંસેવક મિત્રો જો હાજર રહેશે. તમે તું બકા લઈને માં ભગવાન હાલો મામેરા પક્ષ, વર પક્ષ, કન્યા પક્ષ જે લોકો ખાલી બહેનો પ્રાર્થના કરીએ ઉત્તર પ્રગતિ થાય અને જે મામેરામાં જે લોકોએ દાન લખાય છે એ લોકોનો ઉત્તર પ્રગતિ થાય. મણી બે હો લઈને હો બસાલજો. સદન પેટીમાં દાન આપી છે અને મામેરાને આટલું જોરદાર ભર્યું છે એ દરેક ભાઈઓનું ખૂબ ખૂબ રોજી આપે. આભાર વ્યક્ત કરવામાં આવે છે. આપણે જોરદાર તાળીના ગડગડાટ તેમને વધાવી લઈશું. હવે વિડીયોગ્રાફર મિત્રને વિનંતી કે જો અને ભૂલો બધી વાત પ્રેમની આ મૌસમ છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे हो આવી ગઈ રાત અને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ
मुझको अगर साथ तेरा, तो भूलूं मैं सारा जहां। छोगाड़ा तारा, छबीला तारा, रंगीला तारा, रंग बेर जुए तारी बात रे। छोगाड़ा तारा, ओरे छबीला तारा, ओरे रंगीला तारा, रंग बेर जुए तारी बात रे। छोगाड़ा तारा, ओरे छबीला तारा, ओरे रंगीला तारा, रंग बेर जुए तारी बात रे। छोगाड़ा तारा, ओरे छबीला तारा, ओरे रंगीला तारा, रंग बेर जुए तारी बात रे। छुप छुप के तुम्हें देखा मैं, करूं सारी सारी रात, सारी सारी रात। छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात, सारी सारी रात। मिल जाए मुझको अगर साथ तेरा, तो भूलूं मैं सारा जहां। छोगाड़ा तारा, छबीला तारा, रंगीला तारा, रंग बेर जुए तारी बात रे। छोगाड़ा तारा, ओरे छबीला तारा, ओरे रंगीला तारा, रंग बेर जुए तारी बात रे। छोगाड़ा तारा, ओरे छबीला तारा, ओरे रंगीला तारा, रंग बेर जुए तारी बात।